નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવતીકાલે જાહેર થવાનું છે। રિઝલ્ટ રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે મુકાઈ જતું હોય છે, તો રિઝલ્ટને રાત્રે 12 વાગ્યા પછી સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો, ક્યાંથી જોઈ શકશો, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। ઉપરાંત રિઝલ્ટ અંગેની તમામ મહત્વની માહિતીઓ પણ આપણે આજના વિડીયોમાં મેળવીશું, માટે ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો તમારા સિટીનું અથવા તો ગામડાનું નામ નીચે કોમેન્ટ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 12નું રિઝલ્ટ રાત્રે 12 વાગ્યા પછી સૌથી પહેલા તમે ક્યાંથી જોઈ શકશો, તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે રિઝલ્ટ જાહેર થાય તો તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલા રિઝલ્ટ જોઈ શકશો। અથવા તો દોસ્તો, ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલા જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે progujarati.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની progujarati.in જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2024। ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે તમારે આ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2024, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી બોર્ડનું રિઝલ્ટ નામ પરથી જોવા માટેનું ત્રીજું બોક્સ છે। જો તમારી પાસે સીટ નંબર ન હોય અને સીટ નંબર વગર તમારે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય માત્ર નામ સર્ચ કરીને, તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે દોસ્તો હું ધોરણ 12 માટે ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો લખેલું છે ધોરણ 12 પરિણામ જોવા માટે સીટ નંબર દ્વારા। એની સામે રિઝલ્ટની 3 લિંક આપી છે। જો તમારી પાસે સીટ નંબર હોય અને ધોરણ 12નું રિઝલ્ટ જોવું હોય તો તમારે અહીંયા કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ ઓપન થશે, એમાં તમારે સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં માત્ર 5 સેકન્ડમાં ઓપન થઈ જશે। ત્યાર પછી છે ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, પરિણામ નામ પરથી જોવા માટે, તો સીટ નંબર વગર જોવું હોય તો એની સામે જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે એન્ટર નેમ વાળું। એમાં તમારે વિદ્યાર્થીની માત્ર અટક લખવાની છે, સરનેમ લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ સરનેમના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે બધા વિદ્યાર્થીઓનું ફૂલ નામ તમારા સ્ક્રીન ઉપર આવી જશે, અને દરેક નામની બાજુમાં ગેટ બટન હશે। ગેટ બટન ઉપર તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એના બાજુમાં જે ગેટ બટન હોય ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનું સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ તમે જોઈ શકશો। તો દોસ્તો, ધોરણ 12નું રિઝલ્ટ આવી રીતે તમે progujarati.in આ વેબસાઇટ પરથી તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર પણ રિઝલ્ટને સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો, રિઝલ્ટ અંગેની તમામ અપડેટની વાત કરીએ તો થોડાક ઉપર આવશે તો ત્યાં તમને રિઝલ્ટ અંગેની અપડેટ પણ તમને જોવા મળશે। ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં સવારે 6 વાગે અહીંયા મુકાઈ જશે। કૌંસમાં લખ્યું છે પેપર જોવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને માર્કશીટ વેબસાઇટ પર અપલોડ પણ થઈ ગયેલ છે, એટલે આ અઠવાડિયામાં રિઝલ્ટ અહીંયા મુકાઈ જશે। દોસ્તો, ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે કે પેપર ચકાસણીનું કાર્ય છે એ લગભગ ગયા અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું હતું, 7-8 દિવસો પહેલા, અને તમારા માર્કની ઓનલાઈન અપડેટ છે, ડેટા એન્ટ્રીનું કામ છે એ પણ લગભગ પૂરું થઈ ગયું છે। તો દોસ્તો, રિઝલ્ટ થોડાક જ દિવસોમાં લગભગ 2-4 દિવસની અંદર રિઝલ્ટ તમારું જાહેર થઈ જશે। તો રિઝલ્ટ જોવા માટે ખાસ દોસ્તો progujarati.in આ વેબસાઇટને ડેઇલી ચેક કરતા રહેજો। જ્યારે રિઝલ્ટ જાહેર થશે એટલે રિઝલ્ટ તમે સૌથી પહેલા અહીંથી જોઈ શકશો। દોસ્તો, રિઝલ્ટ તમારું ખૂબ સારું આવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।